हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एज्युकेशन। ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ પાર્ટ અને આપણે પહોંચ્યા છીએ બળ અને દબાણ જે છે પ્રકરણ નંબર 8મું ધોરણ 8નું। તો બળ અને દબાણ એટલે કે ફોર્સ એન્ડ પ્રેશર્સ આ આખો પાઠ આપણે એકદમ વ્યવસ્થિત રીતના આ વિડીયોની અંદર સરસ રીતના આ લેક્ચરમાં સમજી લેવાનો છે આખો પાઠ। તો ચાલો ફટાફટ આપણે પાઠની શરૂઆત કરીએ। સૌથી પહેલા જોવો બળ એટલે શું અને દબાણ એટલે શું, તેમાં શું ડિફરન્સ છે એ બધી જ વસ્તુ આમની અંદર સમજીશું। તો સૌથી પહેલા કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે। કોઈ પદાર્થ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના જાય। માની લ્યો કે એક બોલ છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના જાય, તો કે એને કાં તો ધક્કો મારવો પડે, કાં તો ઢાળ હોય તો ઓટોમેટિક જાય। એવું આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ। એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે પણ તમને યાદ છે, બરોબર। દાખલા તરીકે એક વાહન છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, બીજું 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો એક કરતાં બીજું કેટલું વધારે ગતિ કરે છે ને કોણ વધારે ગતિ કરે છે તે પણ આપણને ખ્યાલ આવી જાય, બરોબર। એવું શીખી ગયા છીએ આપણે। તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે। એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, જો હમણાં હું બોલ્યો તો 60 કિલોમીટર પ્રતિ કલાક, તો એમાં કલાક છે આ સમય છે, એકમ સમય, અને એમાં પદાર્થે કાપેલું અંતર એટલે કે 60 કિલોમીટર કાપેલું છે, બરોબર। એકમ સમયમાં, સમય કેટલું મેં કીધું હતું, 1 કલાકનો એટલે 1 હવરનો કીધો હતો। પદાર્થે કાપેલું અંતર એટલે કે 60 કિલોમીટર, અને આમાંથી આપણે કહીએ કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ વાહન ગતિ કરે છે, એટલે કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે, તો કે એની ઝડપ દર્શાવે છે। તમે એ પણ જાણો છો કે ગતિમાન પદાર્થ જેમ કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે ને ક્યારેક તે તેની ગતિની દિશા બદલે છે। જમીન ઉપર એક બોલ આમ ગબડતો જાય છે ઢાળમાં, તો એ ધીમે ધીમે ધીમો પડી જાય, કારણ કે જમીન સાથે તે ઘર્ષણમાં હોય એટલા માટે। અને ક્યારેક આમ ઢાળ આમ સીધો હોય એની જગ્યાએ આમ આડો ધાર થઈ જાય તો શું થાય, તો એની દિશા પણ ફરી જાય, બરોબર। આમ સીધો જતો હોય તો આમ ત્રાસો પણ જવા માંડે, એટલે કે એની દિશા પણ ફરી જાય છે। એવું પણ શક્ય બને કે ઝડપી ગતિ કરે છે અથવા તો તેની ગતિની દિશા બદલે છે, કે દડો ધીમો પડે અને તેની સાથે ગતિની દિશા બદલે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાના લીધે પદાર્થ ધીમો પડે છે કે ઝડપી ગતિ કરે છે અથવા તો તેની ગતિની દિશા કેવી રીતના બદલે છે? તો આપણે બધા જ પ્રશ્નોના જવાબ આની અંદર આ પાઠની અંદર સરસ રીતના જોવાના છીએ। આ અત્યારે જે વસ્તુ આમાં પાઠમાં કહે છે આ પૂર્વ ભૂમિકા છે, એટલે કે આ બધા પ્રશ્નો અત્યારે કરશે અને પછી આપણે એક પછી એક એમના જવાબ સમજીશું। તો ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ, થોડાક અનુભવો આપણે યાદ કરીએ કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો? પાટું મારીએ, કિક કરીએ ને ફૂટબોલને, બરોબર। ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરો છો? તો કે વધારે જોરથી ધક્કો મારીએ, બરોબર। ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? તો કે આમ આડો હાથ રાખી અને ઘર્ષણ ભેગો કરે, બોલ આવતો હોય ગોલકીપર આડો હાથ કે પગ કે ગમે તે રાખી દે અને બોલ છે તે અટકી જાય છે। હોકીનો ખેલાડી હોકી સ્ટિક વડે ગતિમાન દડાને હળવેથી ફટકારીને ગતિની દિશા બદલે છે। આપણને ખબર છે કે બોલ આ દિશામાં જતો હોય તો અહીંયાથી હોકી જરીક આ દિશામાં મારી દે તો બોલ આમની જગ્યાએ આ દિશામાં જવા માંડે, બરોબર। એટલે કે ગતિની દિશા ફરી જાય। ડન છે। બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? અને આ બધી જ પરિસ્થિતિમાં દડાની ગતિ વધે, ઘટે અથવા તો તેની ગતિની દિશા બદલાય છે। ક્યાંક ગતિ વધે છે, ક્યાંક ઘટે છે અથવા તો ક્યાંક ગતિની દિશા બદલાય છે, બરોબર। ઘટે એટલે કે કાં તો સ્ટોપે બોલ થઈ જાય, બરોબર, બોલ છે સાવ ઊભો પણ રહી જાય, ધીમો પણ પડી જાય, બંધ પણ થઈ જાય તેની ગતિ, એટલે કે આવું બધું થાય છે। જ્યારે દડાને લાત મારીએ, ધક્કો મારીએ, ફેંકીએ અથવા તો હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે એમ કહીએ છીએ। શું લગાડ્યું છે? બળ લગાડ્યું છે, એને ફોર્સ આપ્યો છે, બરોબર, એવું આપણે કહી શકીએ છીએ। બળ શું છે? તો કે જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે, અને આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ મેળવીશું। જો ઇંગ્લિશ નામ કહો ને તમને ખ્યાલ આવી જશે, બળ એટલે ફોર્સ થાય, શું થાય? ફોર્સ।
હવે આ ફોર્સ એટલે કોઈ પણ તમે ફોર્સ લગાડો, ધક્કો મારો, તો આ શું કીધું? બળ કર્યું કહેવાય. બોલમાં તમે કિક મારો છો, પાટું મારો છો, તો બોલને તમે ફોર્સ આપ્યો એક જાતનો, બરોબર? તો આને શું કહેવાય? બળ કહેવાય. અને જ્યારે હજી એક છે આપણું પ્રેશર. પ્રેશર એટલે શું થાય? દબાણ. તો કે કુકરની અંદર વરાળ છે તેનું દબાણ ભેગું થાય અને દબાણ થયા બાદ સીટી વાગે, તો આને શું કહેવાય? દબાણ કહેવાય. દબાણને આપણે પ્રેશર કહીએ છીએ. મારા ઉપર ભાઈ બહુ ભણવાનું દબાણ છે, પ્રેશર છે આપણે કહેતા હોય ને, બરોબર? આ એક જાતનો રૂઢિપ્રયોગ જેવું થઈ ગયું. ચાલો હવે 8.1 જોવો. બળ એટલે કે ધક્કો કે ખેંચાણ. બળનો અર્થ શું થાય? કાં તો ધક્કો મારવો, કાં તો ખેંચાણ આપવું. એટલે આને એક જાતનું ફોર્સ કહેવાય, કાં તો પુશ કાં તો પુલ, બરોબર? અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, બરોબર? આવી ક્રિયાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિની સ્થિતિમાં ફેરફાર કરે છે. કોઈ પદાર્થ છે એની ગતિ હોય, દાખલા તરીકે બોલ આ સાઈડ ગતિ કરે છે તો એની સ્થિતિમાં ફેરફાર કરે. પછી બોલ આ સાઈડ જાય છે તો અહીંયાથી કોઈક હાથ વચ્ચે રાખી અને બોલને કેચ કરી લે, એટલે કે આમ ઊંધો ફોર્સ લગાડે અને બોલની ગતિની દિશા છે એને સ્ટોપ કરી દે. તો બોલ ગતિમાં હતો તેમાંથી સ્થિર થઈ ગયો, બરોબર? અથવા તો બોલ આવે છે અને માની લ્યો કે અહીંયા કોઈ બેસ્ટમેન ઊભો છે તો એ બોલને ફટકારીને બાઉન્ડ્રીની બહાર જવા દે, તો આમ ગત બોલની દિશા હતી તો એની જગ્યાએ આ સાઈડ દિશા થઈ ગઈ ને, બરોબર? એ સાઈડ બાઉન્ડ્રીની બહાર 6 મારી દે તો એ સાઈડ ગતિની દિશા થઈ ગઈ. એટલે કે કાં તો ગતિની દિશા ફરે, કાં તો ગતિ ફરે, સ્પીડ ફરે, બરોબર? એટલે સામાન્ય રીતે પદાર્થની ગતિની સ્થિતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? જુઓ, ચૂંટવું છે, ઊંચકવું છે, ખોલવું છે, ધક્કો મારવો છે, ખેંચવું છે, તો આવા બધા અલગ અલગ શબ્દોને કોઈ એક શબ્દમાં આપણે રાખી શકાય? તો ચાલો આપણે જોઈએ, બરોબર? તો એ બધાને આપણે શું કહી દીધું? બળ કહી દીધું છે. શું કહી દીધું? બળ. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તેને પહેલાં સમજી લઈએ. જેમ કે અહીંયા ફૂટબોલમાં ગોલકીપર છે, એ બોલ આ બાજુ સાઈડ ગતિ કરતો હતો તો એની ગતિ સ્થિર કરી દીધી, રોકી લીધી, બરોબર? હોકીમાં બોલને આ બાજુની સાઈડ જવો ભાઈ મારશે હમણાં. અહીંયા ક્રિકેટમાં પણ બોલ કેચ કરી લે છે તો એક બોલની ગતિની દિશા છે જેને સ્થિર કરી દે છે. શું કરે છે? તો કે સ્થિર કરે છે. ચાલો હવે આપણે જોવાનું છે પ્રવૃત્તિ 8.1. તો ચાલો ફટાફટ પ્રવૃત્તિ જોઈ લઈએ. આપણે બહુ કરવાનું નથી, ખાલી આપી છે તો આપણે જોઈ લઈએ, બરોબર? તો જો એવું છે કે અહીંયા પરિસ્થિતિ લખી છે, બરોબર? એમાં ધક્કો મારવું, ખેંચવું, ઉચકવું, કઈ કઈ વસ્તુ કરવી પડે આમાંથી આપણે જોઈ અને કહેવાનું છે, બરોબર? તો સૌથી અહીંયા પહેલા ખાનામાં ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, એટલામાંથી જે કંઈ હોય લખવાનું, બરોબર? એવી 3 વસ્તુ કે 4 વસ્તુ લખી દેવાની. પછી અહીં લખ્યું છે ધક્કો મારવો, તો કે જ્યાં ધક્કો મારવાનું આવતું હોય ત્યાં હા લખવાનું, જ્યાં ન આવતું હોય ત્યાં ના લખવાનું. જ્યાં ખેંચવાનું આવતું હોય ત્યાં હા લખવાનું, જ્યાં ખેંચવાનું ન આવતું હોય ત્યાં ના લખવાનું. જેમ કે ટેબલ પર પડેલા પુસ્તકને ગતિ કરવી તો ધક્કો મારવો પડે, ખેંચવું પડે અને ઊંચકવું પડે, એવી રીતના, બરોબર? એવી રીતના દરવાજો ખોલવો કે બંધ કરવો, કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી, એવી રીતના અલગ અલગ છે, તમે તમારી રીતના લખી શકો છો. ચાલો આગળ જોઈએ હવે આપણે કે શું તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું કે બંનેમાં વહેંચી શકાય, બરોબર? આપણે આ પરથી અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે કાં તો ધક્કો મારવી પડે અને કાં તો ખેંચવું પડે, બરોબર? અને વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને એક આપણે સિંગલ શબ્દ કહી દઈએ બધાને, બળ. બળ નામનો શબ્દ વાપરી દઈએ. એમાં કાં તો ધક્કો મારવાનો હોય, કાં તો ખેંચવાનું હોય, કાં તો ચૂંટવાનું હોય, કાં તો એવી રીતના અલગ અલગ શબ્દો હતા. કોઈ પણ શબ્દ એ લઈ શકો. તેનું સિંગલ નામ આપણે દઈ દીધું બળ, અને જેનું એક ઇંગ્લિશ નામે બનાવી દીધું, એને કહેવામાં આવે છે ફોર્સ, કહે છે. અને આ પરથી આપણે કહી શકીએ કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ લગાડવાથી શું થાય? તો કે વસ્તુ છે તે ગતિમાં આવે છે, બરોબર? અને બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? ચાલો આપણે જોઈએ. આ બળ છે એ અસ્તિત્વમાં ક્યારે આવે તો તે પણ આપણે ભણીએ. હવે જો અહીંયા પહેલી બેન કંઈક વિચારે છે અને આ પહેલીને બુજો વિચારે ને જી, એને હલકામાં નહીં લેવાનું, એ જોવાનું આપણે. તો ધોરણ 7માં પહેલી શીખી હતી કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે ખેંચે છે, બરોબર? તો એમાં કંઈક બળ લાગે, એને કહેવાય ચુંબકીય બળ, બરોબર? ચુંબકીય ફોર્સ.
અને શું આ આકર્ષણ પણ એક ખેંચાણ છે? બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ વિશે શું કહી શકાય? અને શું તે ખેંચાણ કે ધક્કો છે? તો કે હા, એ જ છે, બરોબર. એમાં ચુંબકીય બળ લાગે, કોઈ મનુષ્ય એની અંદર બળ લગાડતું નથી, એટલા માટે. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જોઈએ 8.2 બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. કોઈ પણ બળો છે તે આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે, કોઈ એક સ્થિર કાર છે, તેની પાછળ કોઈ એક વ્યક્તિ ઊભો છે, તમે માની લ્યો. તો તે વ્યક્તિની હાજરીના કારણે કારમાં ગતિ આવશે ખરી? તો કે નહીં આવે, બરોબર. માની લ્યો કે કાર છે, આ કારની પાછળ એક વ્યક્તિ કોઈ ઊભો છે, તો શું એમને માં કાર ગતિમાં આવી જાય? નહીં. જો આ ભાઈ કારને ધક્કો મારે તો કાર ગતિમાં આવે. ધારો કે વ્યક્તિ કારને હર વ્યક્તિ ધક્કો મારવાનું શરૂ કરે છે, એટલે કે તે કાર પર બળ લગાડે છે, અને લગાડેલા બળની દિશામાં કાર છે તે ગતિ કરી શકે. નોંધો કે કારમાં ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે. હવે જો આકૃતિ, અહીંયા ભાઈ ઊભો છે અને માની લ્યો કે આ કાર બંધ થઈ ગઈ છે, ચાલુ થતી નથી, બરોબર. બહુ જૂની ખટારા જેવી કાર છે. તો જો આ ભાઈ ઊભો હોય તો આ કાર ગતિમાં આવે નહીં, ચાલુ થતી જ નથી હો કાર. પરંતુ આ ભાઈ હર વ્યક્તિ ધક્કો મારે તો આ કાર ગતિમાં આવે. પરંતુ એમાં એવું છે કે ધક્કો ભાઈ આ બાજુ મારે છે, તો શું કાર આમ પાછળની બાજુ આવે? નહીં. ધક્કો આ બાજુ મારે છે તો કાર પણ આ જ દિશામાં ગતિ કરે. એટલે કે જે બાજુ બળ લગાડે છે તે બળની દિશામાં છે તે કાર ગતિ કરે છે. ડન છે. હવે અહીંયા જો ફેરફુદેરી રમે છે કે શું છે, કે બાંધે છે, કુસ્તી કરે છે. જો અહીંયા ફેરફુદેરી છે, આપણે જોઈએ આગળ. તમે પરિચિત હો એવી 3 પરિસ્થિતિઓ આકૃતિ 8.3માં દર્શાવેલી છે, અને આ કિસ્સાઓમાં કોણ ધક્કો મારે છે અને કોણ કોને ખેંચે છે તમે નક્કી કરી શકો છો. અને આકૃતિ 8.3 એમાં બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે, જ્યારે 8.3bમાં એકબીજાને ખેંચતી દેખાય છે. તે જ રીતે આકૃતિ 8.3cમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે. અને અહીં દર્શાવેલી 2 પરિસ્થિતિઓમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે. તો શું તે વ્યક્તિ અને ગાય માટે પણ સાચું છે ખરું? જો હવે સમજાવું તમને. આ ચિત્ર તમે જોશો ને, તો આ ચિત્રમાં કંઈક એવું છે કે 2 છોકરીઓ છે ને એકબીજા ઉપર આ બળ લગાડે છે, આ બાજુ અને આ બાજુ બળ લગાડે છે, બરોબર. એકબીજાને ધક્કો મારે છે, પુશ કરે છે. એવી જ રીતના નેક્સ્ટ ચિત્ર જોશો ને, તો આમાં 2 છોકરીઓ આમ એકબીજાને આ બાજુ ખેંચે છે અને આ બાજુ ખેંચે છે, એકબીજાને આમ ખેંચે છે, બરોબર. અને ત્યારે જ્યારે ઓમાં તો બેમાં માણસ છે, જો અહીંયા છોકરી છે અને અહીંયા છોકરી છે. જ્યારે આ આકૃતિમાં શું હતું કે બંને છોકરીઓ હતી, એટલે કે 2 માણસ હતું. જ્યારે આમાં તમે જોશો તો આ ગાય છે એ આ ભાઈને આ બાજુ ખેંચે છે અને આ ભાઈ ગાયને આ બાજુ ખેંચે છે. તો આમાં એક માણસ છે તો એક કોઈ બીજું પ્રાણી છે, કોઈ પશુ છે. તો શું 2 માણસમાં આ વસ્તુ લાગુ પડતી હતી? જ્યારે કોઈ એક માણસ હોય ને કોઈ એક બીજું પ્રાણી હોય તો આ વસ્તુ લાગુ પડે? તો કે હા, પડે, બરોબર. એટલે ગાય માટે પણ આ વસ્તુ સાચી છે. આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. તો આ બધામાં તમે જોયું કોઈ પણ 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય. જેમ કે આમાં આ ભાઈ અને આ કાર, આ ભાઈ અને કાર એની બંને વચ્ચેની આંતરક્રિયા થઈ હતી. જ્યારે આમાં છે 2 છોકરીઓની વચ્ચે આંતરક્રિયા થઈ છે, જ્યારે આની અંદર 2 છોકરીઓની વચ્ચે આંતરક્રિયા થઈ છે, જ્યારે આમાં ભાઈ અને આ ગાય આ બેની વચ્ચે આંતરક્રિયા થઈ છે. એટલે કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો હોવા જોઈએ. પછી માની લો કે 2 ચુંબક છે, એક ચુંબક અહીંયા, એક ચુંબક અહીંયા. અહીંયા નોર્થ પોલ, આ સાઉથ પોલ, અહીંયા આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. તો આનો નોર્થ પોલ ને સાઉથ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ છે, એકબીજાને આકર્ષે. તો માની લો કે આ 2 ચુંબક એકબીજાને આકર્ષાઈને આવી રીતના ચુંબક ચોંટી ગયા. તો બંને ચુંબક શું થયું? તો આમ ગતિમાં આવ્યા હતા. તો શું છે? 2 ચુંબક પદાર્થો છે, એક કરતાં વધારે, એટલે કે 2 પદાર્થો થયા 2 ચુંબક. એટલે તો કે હા, એમાં તો કઈ સજીવ નથી, તમે જોવો. એમ છતાંય બળ લાગ્યું, બરોબર. તો 2 પદાર્થો હોય તો ત્યાં બળ લાગી શકે છે. આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. અને આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા 2 પદાર્થો વચ્ચેના બળમાં પરિણમે છે. એટલે કે 2 પદાર્થો વચ્ચે જે બળ લાગે છે તેમાં તેનું રૂપાંતરણ થઈ શકે છે. હવે એક વસ્તુ આપણે જોઈએ
કે 8.3 બળની શરૂઆત. તો કે ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો થોડોક પ્રયત્ન કરીએ અને આના માટે આપણે પ્રવૃત્તિ 8.2 જોશું. પ્રવૃત્તિ 8.2 જોશું એટલે એકદમ સરસ બળને આપણે શીખી જશું કે ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પહેલાં તો પસંદ કરી લેવાની છે, જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિ લાવી શકો, કે એને તમે વધારે ફોર્સ લગાડો, વધારે ધક્કો મારો તો જ ગતિમાં આવે એવી આપણે વસ્તુ લઈ લેવાની છે. તો માની લ્યો કે આપણે ટેબલ લીધું અથવા તો મોટું બોક્સ લીધું. તમે તેને એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરો, શું તમે તેને ખસેડી શકો છો? તો કે વધારે ધક્કો મારવો હશે તો જો તમારામાં ઝાઝી શક્તિ હશે તો એકલા તમે ખસેડી શકો, બાકી એકથી વધારે લોકોની જરૂર પડે. હવે તમારા મિત્રોમાંથી કોઈ એકને તે જ દિશામાં ધક્કો મારવા માટે મદદ કરવાનું કહો. જો આપણે પહેલાં ધક્કો મારશું તો ખૂબ બળ લગાડવું પડશે, જ્યારે આપણે 2 જણા ધક્કો મારીએ તો ઓછું 2 બળ લગાડીએ તો પણ ચાલે, બરોબર? શું હવે તે સહેલાઈથી ખસે છે? તમે સમજી શકો શું કામ? તો કે હું થોડોક બળ લગાડું, એ થોડુંક બળ લગાડે, એટલે કે બેયના બળ જેટલી શક્તિ ભેગી થાય અને વધારે સહેલાઈથી તે ખસે. હવે તે જ વસ્તુને ધક્કો મારો પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુથી ધક્કો મારવાનું કહો. શું તે વસ્તુ ખસે છે? જો 2 બાજુ સમાન ટાઈપનું બળ લાગશે તો વસ્તુ ખસશે નહીં. હમણાં તમને સમજાવીશ આકૃતિમાં. જો હા તો કઈ દિશામાં ખસે છે તે નોંધો અને શું તમે અંદાજ લગાવી શકો છો કે તમારા 2 માંથી કોણ વધારે બળ લગાડે છે? હવે માની લ્યો કે અહીંયા 2 છોકરાઓ છે, બરોબર? આ 2 છોકરાઓ અને આ બાજુ ધક્કો મારે છે તો બોક્સ છે એ આ બાજુની સાઈડ ખસશે. હવે માની લ્યો એક પ્રશ્ન પૂછું, તમે આનો જવાબ આપજો કે આમાં એક ભાઈ આ બાજુ બળ લગાડે છે, એક ભાઈ આ બાજુ બળ લગાડે છે. માની લ્યો કે આ બોક્સ છે આ દિશામાં ખઈશું તો કોને વધારે ઝડપથી કે વધારે ફોર્સથી ધક્કો મારેલો હોય? તો કે આ ભાઈમાં તાકાત વધારે હોય તો બોક્સ આ બાજુ ખસે ને. ડન? શું કામ? તો કે આ ભાઈ છે એ આ દિશાની અંદર બળ લગાડે છે એટલા માટે. અને માની લ્યો કે આ ભાઈ જેટલું બળ આ દિશામાં લગાડે છે એટલું જ બળ આ ભાઈ આ દિશામાં લગાડે તો શું બોક્સ ખસશે? નહીં ખસે, કારણ કે 2 બાજુથી સમાન બળ. કેવું? તો કે 2 બાજુથી સમાન બળ આવે છે એટલા માટે. તો હવે તમે સરસ રીતના પરિસ્થિતિ સમજી ગયા છો. ક્યારેય તમે દોરડા ખેંચની રમત જોઈ છે? અને આ રમતમાં 2 ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે અને બંને ટીમના સભ્યો છે એ દોરડાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે અને કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું કામ થાય? તો કે જો માની લ્યો કે અહીંયા 2 ટીમ છે અને 2 ટીમ દોરડા ખેંચે છે. શું કરે છે? દોરડા ખેંચે છે. આ લોકો છે, આ ટીમ છે એ આ બાજુની સાઈડ ખેંચે છે અને આ ટીમ આ બાજુની સાઈડ ખેંચે છે. આ વચ્ચે રિબિન છે, એ રિબિન અને આ લીટો છે ને એ દર્શાવે કે આ રિબિન છે આ લીટાની કઈ જગ્યાએ છે. માની લ્યો કે આ રિબિન અહીંયા ને અહીંયા રહી તો આ લોકો જેટલો ફોર્સ આ બાજુ લગાડે છે એટલો જ ફોર્સ આ લોકો આ બાજુ લગાડતા હશે. માની લ્યો કે આ રિબિન છે આ બાજુની સાઈડ વહી ગઈ તો આ લોકો છે એ ફોર્સ આ બાજુ વધારે લગાડતા હશે. કોના કરતા? તો કે આ બાજુ જે ફોર્સ આ લોકો લગાડે છે એના કરતા, બરોબર? તો આ રીતની વસ્તુ છે. આગળ જોઈએ આપણે. શું તે આકૃતિ 8.3b દર્શાવેલી પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? તો કે હા એવું જ છે કાંઈક. અને જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે છે અંતે તે લોકો ગેમ છે, રમત છે તેને વિન કરી જાય છે એટલે કે જીતી જાય છે. અને આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે? તો કે પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. જો માની લ્યો પદાર્થ છે એના ઉપર એક જ દિશામાં લાગેલા બળો છે તે એકબીજામાં ઉમેરાય છે એટલે કે એડ થાય છે. કેવી રીતના? તો કે અહીંયા બોક્સ છે, અહીંયાથી હું આ બાજુ ધક્કો મારું છું, તમે મારા ભેગા ધક્કો મારવા આ બાજુ આવો છો તો હું 10 જેટલો ધક્કો મારું છું, તમે 10 જેટલા ધક્કો મારો છો તો કુલ બોક્સ ઉપર આ દિશામાં કેટલા જેવો ધક્કો લાગ્યો હશે? તો કે કુલ 20 જેટલો, બરોબર? એટલે આ +10 અને આ +10, બરોબર? એટલે 10 + 10 કરો તો 20 જેટલો ધક્કો લાગ્યો હોય. પણ માની લ્યો કે વિરુદ્ધ દિશામાં 2 બળ લાગે તો એમાં બળ છે વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજામાં બાદ થાય. કેવી રીતના? તો કે અહીંયા બોક્સ છે, હું આ દિશામાં 10 જેટલો ધક્કો મારું છું, તમે આ દિશામાં 10 જેટલો ધક્કો મારો તો આપણને ખબર છે કે 2 સાઈડથી સરખો ધક્કો લાગતો હોય તો બોક્સ સ્થિરનું સ્થિર રહે. તો બોક્સ કેટલી ગતિ કરે જોજો. તો કે આ બાજુનું 10 એમાંથી આ બાજુનું 10 હું બાદ કરું તો 2 વિરુદ્ધ દિશામાં બળ છે એટલે એકબીજામાંથી બાદ થયા તો 10 માંથી 10 જાય તો 0 એટલે 0 જેટલું બોક્સ આગળ વધે, બરોબર?
હવે યાદ કરો કે પ્રવૃત્તિ 8.2 માં તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે? તો કે ત્યારે સહેલાઈથી તે આગળ ખસી જાય છે, કારણ કે બંને એક જ દિશામાં લાગેલું બળ હોય તેનો સરવાળો થાય છે. યાદ એટલું જ રાખવાનું છે કે એક જ દિશામાં બળ હોય તો એકબીજામાં શું કરવાનો? સરવાળો. પરંતુ વિરુદ્ધ દિશામાં બળ હોય તો એકબીજામાં શું કરવાની? બાદબાકી. એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બહુ સિમ્પલ છે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળના તફાવત જેટલું હોય, અને આ તફાવત જ્યાં તમે શબ્દ જોવો ત્યાં ગણિતની ભાષામાં બાદબાકી થાય. શું થાય? તો કે એનો અર્થ બાદબાકી થાય છે. યાદ રાખજો. જ્યાં તમે તફાવત શબ્દ જોવો તો મેથ્સની ભાષામાં તેનો અર્થ બાદબાકી થાય છે. તો જો એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય, એટલે કે એક બળમાંથી બીજું બળ બાદ કરવામાં આવે તેટલું હોય છે. જ્યાં તમે તફાવત શબ્દ જોવો તેનો અર્થ થાય છે બાદબાકી. ડન. આગળ જોઈએ. હવે પ્રવૃત્તિ 8.2 માં જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે શું થતું હતું? તો કે જેની શક્તિ વધારે એ દિશામાં ખસતું. તો જો આપણે કેવું કરીએ, આ બોક્સ છે, ચાલો હવે હું આ બાજુથી 15 જેટલો ધક્કો મારો છો, તમે આ બાજુથી 20 જેટલો ધક્કો મારો છો, તો આપણને ખબર છે કે આ બાજુનું ફોર્સ વધારે છે આ બાજુ, એટલે બોક્સ આ બાજુ ખસશે. પણ કેટલું ખસશે? તો કે જુઓ, 20 માંથી મોટામાંથી નાનું 15 બાદ કરવું, વિરુદ્ધ દિશામાં છે એટલે બાદ કરવું પડે, એટલે કેટલું ખસશે? એટલે 5 જેટલું ખસશે. બરાબર, 5 જેટલી સ્પીડથી આ બાજુની સાઈડ ખસશે બોક્સ. ડન છે? સમજાય છે? વધીએ આગળ. ચાલો યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. પરંતુ જ્યારે એક સાઈડ દોરડું છે, બરાબર, એક સાઈડ જાય છે દોરડું, તો શું થાય છે? તો કે એક સાઈડ વધારે પ્રમાણમાં બળ લાગે છે. જો અત્યારે આપણે બોક્સમાં હું આ બાજુથી ધક્કો મારતો હતો, તમે આ બાજુથી ધક્કો મારતા હતા, બરાબર, આ રીતનું હતું. પરંતુ દોરડા ખેંચમાં કેવું છે કે જો આમાં એક આ બાજુ ને એક આ બાજુ હતું, પરંતુ દોરડા ખેંચમાં આ લોકો આ બાજુ ખેંચે છે અને આ લોકો આ બાજુ ખેંચે છે, તો એ વિરુદ્ધ દિશામાં થયું. જો આ છે અને આ છે, આ વિરુદ્ધ દિશામાં થાય, અને આ ટાઈપનો એરો હોય તો એકબીજાની વિરુદ્ધ દિશામાં જ થાય. તમે સમજી શકો છો, બરાબર ને? વિરુદ્ધ દિશામાં લાગતું બળ હંમેશા બાદ કરવાનું હોય છે. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું અથવા તો એકબીજાને સમાન પણ એટલે કે સરખું પણ હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે, અને બળનું મૂલ્ય એટલે કે મેગ્નિટ્યુડ એવું કહેવામાં આવે છે. શું કહે? તો કે મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે. બળનું મૂલ્ય એટલે કે મેગ્નિટ્યુડ વડે દર્શાવવામાં આવે છે. ઓકે. બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. બળ કઈ દિશામાં લાગે છે, ફોર્સ કઈ દિશામાં લાગે છે તેનો હર હંમેશ ઉલ્લેખ કરવો પડે. અને જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાઈ જાય છે. પહેલી બેન કંઈ કહે છે, શું કહે છે આપણે સાંભળવું જ જોઈએ તેનું. તો કે શું એનો અર્થ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય છે? તો કે હા, જો માની લ્યો એક બળ આ બાજુ 10 હોય, એક બળ આ બાજુ 10 હોય, તો આ પદાર્થ છે એના ઉપર લાગતું કોઈ બળ હોય, શું હોય? 0 હોય. માની લ્યો કે અહીંયા બોક્સ છે, તો બોક્સ ઉપર હું આ બાજુથી 10 જેટલું બળ લગાડો છો, તમે આ બાજુથી 10 જેટલું બળ લગાડો છો, તો બે વિરુદ્ધ દિશામાં બળ છે, એટલે કે પદાર્થ પર કેટલું બળ લાગે? તો કે બેની બાદબાકી કરો તો 0 જેટલું બળ લાગે. અને આ જે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ જે હોય એને પરિણામી બળ પણ કહેવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, પરિણામી બળ. ડન. ચાલો વધીએ આગળ. આ વધારાની વસ્તુ એટલે કે જાણવા જેવી વસ્તુ છે જેને તમારે તમારી રીતના વાંચી લેવાની છે. આગળ 8.4 બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. બળ છે તે પદાર્થની જે ગતિ છે, ગતિ કરવાની જે અવસ્થા છે તેને બદલી પણ શકે છે.
તો એના વિશે આપણે આગળ પડીએ. તો ચાલો હવે આપણે જોઈએ કે જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે. જ્યારે કોઈ પદાર્થ છે એના ઉપર બળ લાગે છે, તો બળ લાગે છે તો ત્યારે થાય છે શું? તો એના માટે આપણે કરવી જોશે પ્રવૃત્તિ 8.3. તો કે રબરનો એક દડો લો અને તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી ઉપર આપણે મૂકવાનો છે. રબરનો એક બોલ લેવાનો છે, એને ટેબલ ઉપર માની લ્યો મૂકો. હવે દડાને સમતલ સપાટીથી ધીમે મારો, ધક્કો મારો, તો શું દડો ગતિની શરૂઆત કરે છે? તો કે હા. સમતલ સપાટી એટલે ટેબલ આવી રીતના સીધું હોય, બોલ અહીંયા છે, આ બાજુ તમે ધક્કો મારો તો બોલ આ દિશામાં ધીમે 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 ગતિ કરશે. બરાબર, જેટલો તમારો ધક્કો એટલી સ્પીડથી તે ગતિ કરે છે. દડો હજી ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તે ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? તો કે બોલ છે આ બાજુ ગતિ કરે છે, તો તમે આ બાજુથી આમ આગળ ધક્કો મારશો તો એની સ્પીડ વધશે, પરંતુ મૂંધો આ બાજુથી આમ ધક્કો મારશો તો સ્પીડમાં ફેરફાર થશે. બરાબર, ઘટાડો પણ થઈ શકે છે. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. બોલ છે આ દિશામાં ગતિ કરે છે, અહીંયા તમારી હથેળી રાખી દો તો બોલ શું થશે? તો કે સ્ટોપ થઈ જશે. ત્યાં જેવો દડો હથેળીને સ્પર્શ કરશે તરત જ હથેળીને દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? હવે દડાની ઝડપમાં ફેરફાર થાય છે? તો કે હા થાય છે. શું તે વધે છે કે ઘટે છે? તો કે ઘટે છે. અને જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો બોલ સ્ટોપ થઈ જાય છે. જો આ બોલ છે, અહીંયા હથેળી રાખી દીધી છે, ગતિ આ બાજુ કરે છે અને આ બાજુ હથેળી રાખી દીધી છે, તો બોલ શું થઈ જાય? સ્ટોપ થઈ જાય છે. એવી જ રીતના આગળ જોઈએ તો કે કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે કે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે અને બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ શૂન્ય હતી. જો પહેલાં બોલ સ્થિર હતો તો એની કોઈક ઝડપ હોય? તો કે ન હોય, પરંતુ એનો કોઈક આંકડો હોય ઝડપનો, જેમ કે આ સ્થિર હોય અને સ્થિર વસ્તુની ઝડપ કેવી હોય? 0 હોય, શૂન્ય હોય. બરાબર, જ્યારે કિક મારી ત્યારે એક બોલની કંઈક ઝડપ થઈ અને માની લ્યો કે અહીંયા આ બાજુની સાઈડ ગોલ કરવાનો છે અને અહીંયા ગોલકીપર ઊભો છે, તો ગોલકીપર હાથ રાખી અને આ બોલને અટકાવી દે છે, તો ફરી પાછી બોલની ઝડપને 0 તે કરી દે છે. બોલ સ્થિર હતો અને તેથી તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલા બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે અને આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા પણ બદલી શકે છે, અથવા તો બોલને કદાચ રોકી નથી શકાતો તો એની જે નેટ હોય એની બહાર આમ ગતિ મારીને બહાર કાઢી શકે છે. ઓકે, જેનાથી ગોલ થતાં બચી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ, ગતિ અને શૂન્ય થઈ જાય. મેં કીધું બોલને કેચ જ કરી લે ગોલકીપર, તો બોલની ઝડપ ઘટી અને કેવી થઈ જાય? 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, એટલે કે બોલ સ્થિર થઈ જાય. અને આ અવલોકન સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. બળને તમે લગાડો તો પદાર્થની ઝડપમાં ફેરફાર થાય. હમણાં એક સરસ મજાનું ઉદાહરણ આવશે જેમાં તમને વધારે સમજાશે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે અને જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાવવામાં આવે તો પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. હવે જોવો બુઝોભાઈ કંઈક કહે છે, પહેલાંનું સાંભળી લઈએ કે મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયર કે રિંગને ધક્કો મારીને ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે અને હવે હું સમજી ગયો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. જોવો આ જ છે ઉદાહરણ કે આ રબરની ટ્યુબ છે, જો અહીંયાથી લાકડી વડે આમ ધક્કો દો તો આ ટાયરની સ્પીડ વધતી જાય છે, પરંતુ આ બાજુથી તમે ધક્કો દો તો ટાયરની સ્પીડ શું થાય છે? ઘટે છે. વિરુદ્ધ દિશામાં હોય તો ઘટે, સરખી દિશામાં હોય તો ઝડપમાં વધારો થાય છે, સ્પીડમાં વધારો થાય છે. ચાલો, પેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. તો ચાલો આપણે તેને જોઈએ. એના માટે હજી એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ છે 4.8 કે જેમ તમે પ્રવૃત્તિ 8.3માં કર્યું એ રીતે એક દડો લો અને તેને સમતલ સપાટી પર મૂકો, તેને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે ફૂટપટ્ટી લઈ અને તેને ગતિ માર્ગમાં એટલે કે આકૃતિ 8.8bમાં દર્શાવ્યા પ્રમાણે મૂકી દો અને આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો. શું કરો છો? એક જાતનો ફોર્સ લગાડો છો, બળ લગાડો છો. હમણાં આકૃતિ જોશું એટલે વ્યવસ્થિત સમજાઈ જશે. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે?
પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો કે જેથી ગતિમાન માર્ગ સાથે જુદા જુદા કોણ એટલે કે ખૂણા બનાવે, જે કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેના અવલોકનો નોંધો. જોવો, હવે હું સમજાવું તમને. આ બોલ છે, બરોબર, એ ગતિ કરે છે, માની લ્યો. હવે બોલ ગતિ કરે છે, આ રીતના બોલ ગતિ કરે છે, અહીંયાથી આ બાજુ ગયો. હવે અહીંયા ફૂટપટ્ટી હતી તો એને ભટકાય અને બોલ આ બાજુની સાઈડ આવ્યો. કઈ બાજુની સાઈડ? આ બાજુ. તો એક જાતનો શું થયો? ખૂણો થયો. તો બોલ પહેલા આ બાજુની દિશામાં ગતિ કરતો હતો, તો ત્યાંથી એને ગતિની દિશા બદલી અને આ બાજુની સાઈડ વયો ગયો. તો ગતિની દિશા બદલાવી. થોડું ઘણું અહીંયા બીજો પણ ઘર્ષણ લાગ્યું હશે, એટલા માટે સ્પીડ અહીંયા જેટલી હશે તેનાથી ઓછી સ્પીડ અહીંયા હશે, બરોબર. એવી રીતના આપણે અલગ અલગ ટ્રાય કરવાની છે. આગળ ચાલો આપણે થોડા વધુ ઉદાહરણો વિશે વિચારીએ. થોડાક વધારે ઉદાહરણો વિશે આપણે વિચારીએ. તો વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારે છે. તેમના સાથે બીજા કોઈ ખેલાડી હોય, પ્લેયર્સ હોય, તેના તરફ શું કરે? ધક્કો મારે. માથેથી આમ ધક્કો મારતા હોય છે. વોલીબોલ છે એટલા માટે, બરોબર. ક્યારેક દડો ધક્કો મારી કે ફટકો એટલે કે સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં છે. કોર્ટ એટલે આ નેટ હોય વચ્ચે, આ બાજુ એક કોર્ટ, આ બાજુ બીજી કોર્ટ, આને કોર્ટ કહેવાય. અહીંયાથી બોલ આમ સ્મેશ મારે એટલે આ બાજુની સાઈડ બોલ વયો જાય. સ્મેશ મારો એટલે આમ ઉપરથી આમ ફટોફટ આમ ધક્કો મારે, આને સ્મેશ કહેવાય. આમ મારે એને સ્મેશ કહેવાય નહીં, બરોબર. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. શું આ કિસ્સામાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? તો કે હા. એક તો જો આવી રીતના ક્રિકેટ અહીંયા રમતા હોય, માની લ્યો કે અહીંયા બેટિંગ કરતા હોય ને આ બાજુ બોલિંગ કરતા હોય, તો બોલ આ બાજુ ગયો તો ક્રિકેટરે આ બાજુની સાઈડ 6 મારી. તો એક તો ગતિની દિશા બદલી, આ બાજુ બોલ જતો હતો એની જગ્યાએ આ બાજુ જવા માંડ્યો. આ બાજુ જેટલી સ્પીડમાં જતો હતો એના કરતાં કદાચ આ બાજુ વધારે સ્પીડમાં બોલ ગયો હોય, એટલે કે ઝડપમાં પણ ફેરફાર થયો, અથવા તો ઓછી સ્પીડમાં બોલ ગયો હોય, બરાબર. એટલે ગતિમાં ફેરફાર થયો, ગતિની દિશા પણ બદલી. તો ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય? તો કે હા, થાય છે. તો આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. બે વસ્તુમાં ફેરફાર થાય, એક તો સ્પીડ અને બીજી છે ગતિની દિશા. અને શું તમે આ પ્રકરણના બીજા વધારે ઉદાહરણો આપી શકો? ઘણા બધા ઉદાહરણ આપી શકીએ આપણે. બેડમિન્ટનનું ઉદાહરણ આપી શકો એવી રીતના. અને પદાર્થની ઝડપ કે દિશા અથવા તો બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા એટલે કે સ્થિતિ બદલાય છે. ગતિની અવસ્થા બદલાય, અવસ્થા એટલે કે સ્થિતિ બદલાય. બોલ આ બાજુ જતો તો 6 મારીને આ બાજુ ગયો તો બોલની શું બદલાની? સ્થિતિ બદલાની, તેમ કહેવાય. અને આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. કોઈ પદાર્થ ઉપર કોઈ બળ લાગે છે તો એની ગતિની અવસ્થા છે તેની અંદર ફેરફાર કરે છે. આ ગતિની અવસ્થા વિશે વધારે જાણવા લાયક વસ્તુ છે, તમે તમારી રીતના વાંચી શકો છો. જો ઓરેન્જ કલરમાં જે છે તે વધારાની વસ્તુ છે, એટલે કે જાણવા માટેની વસ્તુ છે, તેને તમારે તમારી જાતે વાંચી લેવાની. શું આનો અર્થ એવો થાય છે કે બળનો ઉપયોગ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે? તો ચાલો એને પણ આપણે શોધીએ. હવે તો ચાલો ને શોધીએ. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઘણી વખત બળ લગાડીએ એમ છતાંય ગતિની જે અવસ્થા છે તે બદલાતી નથી. એક ઉદાહરણ આપું એટલે સમજાય. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય તેટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. માની લ્યો કે એક કબાટ છે, કબાટની અંદર ઘણો બધો સામાન ભર્યો છે, એમ છતાંય તમે બળ લગાડો તો ખસતું નથી. શું કામ? તો કે તે ખૂબ વજનદાર છે. તેને ખસેડવા માટે જેટલા બળની જરૂર પડે એટલું બળ આપણે લગાડી શકતા નથી, એટલા માટે. અને આ જ રીતે જ્યારે તમે એક દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. પરંતુ જેસીબી દ્વારા બળ લગાડવામાં આવે તો દિવાલ ઉપર, તો દિવાલ તૂટી જાય. પરંતુ આપણે ધક્કો મારીએ તો કશું થતું નથી. હવે જોશું આપણે 8.5. બળ પદાર્થનો આકાર બદલી શકે છે. શું બળ છે તે પદાર્થ છે કોઈ પણ, તેનો આકાર બદલી શકે છે? તો તે જોઈએ. તો એના માટે પ્રવૃત્તિ 8.5 આપણે કરવી જોશે. તો ચાલો.
કોષ્ટક 8.2 કોલમ 1માં થોડી એવી પરિસ્થિતિઓ આપેલી છે કે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. કોઈ વસ્તુ છે તે ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટકની કલમ 2 દરેક પદાર્થ પર એવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે. જ્યારે કોલમ 3 ક્રિયાનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓમાં બળની અસરનું અવલોકન કરો અને તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિઓ તમારી પાસેના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરી અને ઉમેરી શકો છો. અને કોષ્ટકના કોલમ 4 અને 5માં તમારા અવલોકનો તમારે નોંધવાના છે. તો ચાલો આપણે જોઈએ શું છે. બરોબર, સૌથી પહેલા આમાં પરિસ્થિતિનું વર્ણન છે. આમાં કેવી રીતના બળ લગાડે છે તે છે. અહીંયા આકૃતિ છે ને એ બળની ક્રિયા છે. જો માની લો કે એક લોટ હોય, શું છે, લોટ તમે બાંધો છો, તો આ લોટમાં તમે બળ લગાડો હાથેથી. જો થાળીમાં રાખેલા લોટની કણક એટલે કે આવી રીતના લોટ બાંધો છો તો હાથ વડે નીચે તરફ દબાવવાથી એ લોટ છે તેનો આકાર બદલાઈ જાય, તો કે હા, બદલાઈ જાય છે. એવી જ રીતના સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, આ સ્પ્રિંગ છે તો આ ભાઈ અહીંયા બેઠા તો આ સ્પ્રિંગ છે તે દબાઈ ગઈ, પાછા ભાઈ ઊભા થશે તો પાછી સ્પ્રિંગ છે તે ફૂલ થઈ જશે. તો સીટ પર બેસવાથી સ્પ્રિંગના આકારમાં ફેરફાર થાય, તો કે હા, બરોબર. દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, આ રબર બેન્ડ છે અને આ બાજુ તમે ખેંચો તો આકાર મોટો થઈ જાય, પાછી મૂકી દો તો તે નાનો થઈ જાય. એવી રીતના સ્કેલ ઉપર તમે વજન રાખો આ રીતના, તો સ્કેલ આમ નીચેની તરફ વળે, પાછો મૂકી દો તો તે સરખા જે આકાર હોય તેવો આકાર થઈ જાય. પરંતુ આમાં બધામાં કેવું હતું કે આ રબરને ખેંચ્યું ત્યારે લાંબુ થયું, પાછો મૂકી દો તો એની જે અવસ્થા હોય તેમાં આવી જાય. સ્પ્રિંગમાં બેઠા એટલે આવી રીતના દબાઈ ગઈ, જ્યારે ઊભા થાય ત્યારે પાછી આમ ઊંચી થઈ જાય. એવી રીતના સ્કેલમાં અહીંયા વસ્તુ મૂકી એટલે બેન્ડ થઈ, પાછા આ વસ્તુને લઈ લ્યો એટલે સ્કેલ સીધી થઈ જાય. પરંતુ લોટમાં તમે દબાવો છો એટલે આમ અંદરની બાજુ લોટ ગયો, પાછો આમ હાથ લઈ લ્યો એટલે બહારની બાજુ લોટ આવશે નહીં. તેને જે આકાર છે તે આકાર પરમેનન્ટ ચેન્જ થઈ ગયો. બરોબર, તો આ ટાઈપનું એક કોષ્ટક હતું જેમાંથી આપણે વસ્તુ સમજ્યા કે બળ લગાડવાથી ઘણાના આકારમાં એટલે કે શેપમાં પણ ફેરફાર થઈ શકે છે. તો કોષ્ટક 8.2માં નોંધેલા અવલોકન પરથી તમે શું તારણ કાઢો છો કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો, હથેળીમાં ફુગ્ગો રાખીને દબાવો, બરોબર, તે દબાતો જાય, પછી એક સમય એવો આવે કે જે ફુગ્ગો છે તે ફૂટી જાય. બરોબર, શું થાય છે તો કે દબાઈ જાય અને પછી એક સમયે ફૂટી જાય. જ્યારે બાંધેલા ગુંદેલા એટલે કે લોટના પિંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું થાય છે તો સરસ મજાની ગોળ રોટલી થઈ જાય. એક ગુણ્યું હોય, ગુંદેલું હોય, એમાંથી આપણે રોટલી વણીએ. વણવાની ક્રિયા એટલે એ રોટલી જે ગુંડલું છે એના ઉપર બળ લગાડવાની જ ક્રિયા થઈ, તો કે હા, પછી રોટલીનો આકાર સરસ મજાનો થઈ જાય. તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે તો કે તે દબાઈ જાય છે. અને બધા ઉદાહરણોમાં તમે જોયું, શું જોયું તો કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. કોઈ પદાર્થ છે તેમાં જો તમે બળ લગાડો તો તેનું શેપ છે, તેનો આકાર છે, તેમાં ચેન્જીસ થઈ શકે છે, એટલે કે તેમાં ફેરફાર થઈ શકે છે. ઉપરની બધી જ પ્રવૃત્તિઓ કરી લીધી પછી તમે સમજી ગયા હશો કે બળ છે તે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો કોઈ બોલ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકે છે. ગતિમાં હોય તો તેની ઝડપમાં પણ ફેરફાર કરી શકે છે. ગતિમાન પદાર્થની દિશા છે તે દિશા પણ ચેન્જ કરી શકે છે. પદાર્થના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે. અને આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો પણ એકસાથે ઉત્પન્ન થાય. બરોબર, જેમ કે થોડી અથવા તો બધી જ એટલે એક બોલ છે, બરોબર, એ બોલને તમે ફટકારો છો તો જોજો એક તો એની દિશામાંય ફેરફાર થયો, એની ઝડપમાંય ફેરફાર થયો. આમાંથી કોઈ પણ એક, બે અથવા તો બધાયમાં પણ અસર કરે છે. બધાય વસ્તુ પણ ફેરફાર થઈ શકે છે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે. જો બળ લગાડો તો આમાંથી કોઈ એક, કોઈ બે, કોઈ ત્રણ, કોઈ ચાર અથવા તો 5 અસર ઉત્પન્ન કરે છે. મિનિમમ એક અસર તો આમાંથી ઉત્પન્ન થાય બળ લગાડવાથી. બરોબર, તથા આ બધામાંથી કોઈ એક અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. બળ વગર આમાંથી કોઈ એક અસર ઉત્પન્ન થઈ શકે નહીં. આ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી, અને આપમેળે પોતાનો આકાર પણ બળ લગાડ્યા વગર કોઈ વસ્તુ છે તે બદલી શકતો નથી. બળ લગાડવું પડે છે ને છે. હવે આ બળનો એક પ્રકાર છે.
જે છે સંપર્ક બળ. સંપર્ક બળ એટલે શું? તો કે આપણે જ્યારે બળ લગાડીએ ત્યારે કોઈ વસ્તુના સંપર્કમાં આવીએ, ટચ કરીએ એટલે કે કોન્ટેક્ટ કરીએ, એટલે કે કોન્ટેક્ટ ફોર્સ એટલે કે સંપર્ક બળ. હવે એક વસ્તુ તમે જુઓ કે એનું એક સરસ મજાનું ઉદાહરણ દઉં ને સંપર્ક બળનું, એટલે તમે સમજી જશો. એક છે સ્નાયુ બળ. આપણા શરીરની અંદર સ્નાયુ આવેલા છે તેનું બળ એટલે કે મસલ્સ છે, બરાબર. મસલ્સ એટલે સ્નાયુ થાય. તો મસલ્સનું જે ફોર્સ છે તે, તો કે શું ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર તમે ધક્કો મારી શકો? તો ઉપાડી શકો છો નહીં, અને આપણે સ્પર્શ કરવો જ પડે. શું પકડ્યા વગર પાણીની કોઈ એક ડોલ તમે ઊંચકી શકો? તો કે નહીં, પકડવી તો પડે જ. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરની વસ્તુ સાથે સંપર્ક કરવો જરૂરી છે, એટલે કે કોન્ટેક્ટ કરવો જરૂરી છે, સંપર્ક કરવો જરૂરી છે. અને સંપર્ક કોઈ લાકડી દોરડા વડે પણ થઈ શકે છે. અને જ્યારે આપણે જો બોલ છે તો એને આપણે બેટ વડે મારીએ તો એક જાતનું બેટ વડે પણ બોલને સંપર્ક થઈ શકે છે. વસ્તુ જેવા કે સ્કૂલ બેગને ધક્કો મારીએ કે પાણીની ડોલને ઊંચકીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? તો કે આપણા શરીરના જે સ્નાયુ છે તે સ્નાયુ દ્વારા બળ આવે છે. અને આ બળ આપણા શરીરના સ્નાયુ દ્વારા લાગે છે. અને આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહીએ છીએ. બળ આપણા શરીરમાંથી આપણે કોઈ કબાટને ધક્કો મારીએ છીએ તો આપણા શરીરના જે સ્નાયુ છે, મસલ્સ છે, તેના દ્વારા ધક્કો લાગે છે. દિવાલને ધક્કો મારો છો તો તે દિવાલ ખસતી નથી. શું કામ? તો કે આપણું સ્નાયુ બળ એક જાતનું લિમિટેડ બળ છે, બરોબર. જ્યારે જેસીબી વડે તમે ધક્કો મારો તો આપણા સ્નાયુ બળ કરતાં જેસીબીનું બળ વધારે હોય, તાકાત વધારે હોય, એટલા માટે તેનાથી ધક્કો લાગી જાય. અહીંયા વધારાની એક વસ્તુ લખેલી છે, વધારાની એટલે કે જાણવા જેવી વસ્તુ છે, જેને તમે તમારી જાતે વાંચી અને જાણી શકો છો. ચાલો આગળ હવે જોઈએ. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ છે તે પણ તેમની શારીરિક ક્રિયા કરવા, શારીરિક ક્રિયા એટલે કે શ્વસન છે, ઉત્સર્જન છે, બરોબર. આવી શારીરિક ક્રિયા કરવા માટે અથવા તો કોઈ બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. અને આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કાર્યો કરવા માટે પણ તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. કેવા બળનો ઉપયોગ કરે છે? તો કે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. જે આકૃતિ 8.9માં આપણે જોઈએ કે આ બળદ છે. અહીંયા આટલો બધો સામાન ઉંચકવા માટે બળદને કાંઈક બળ લગાડવું પડે. અને એ બળ આવે ક્યાંથી? તો કે બળદની અંદર રહેલા જે સ્નાયુ છે તે સ્નાયુમાંથી બળ આવે. એટલે કે બળદ છે તે સ્નાયુ બળનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. સ્નાયુ બળનું બીજું નામ શું? સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ, બરોબર કહે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોઈ શકે છે? ચાલો આપણે તેને શોધીએ. સંપર્ક બળો અન્ય પ્રકારના, તો કે એક છે ઘર્ષણ. માની લ્યો કે આ જમીન છે, બરોબર. અહીંયા બોલ છે. બોલને એકવાર તમે ધક્કો મારો તો બોલ અહીંયાથી આ દિશામાં ચાલશે, 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 ધીમે ધીમે ધીમો થઈ જશે અને પછી અહીંયા પાછો સ્થિર થઈ જશે. તો માની લ્યો કે કોઈ બળ આપણે બોલ ઉપર પછી લગાડ્યું નથી. એકવાર બળ લગાડીને બોલની ગતિ ચાલુ કરી દીધી તો પછી બોલ એની મેળે બંધ કેવી રીતના થયો, સ્ટોપ કેવી રીતના થયો, ઊભો કેવી રીતના રહ્યો, બરોબર. એની બોલની જે સ્પીડ છે કેવી રીતના ધીમી રહી? તો કે એના ઉપર આ જમીન દ્વારા એક જાતનું ઘર્ષણ બળ લાગતું હોય, ફ્રિક્શન લાગતું હોય, ઘર્ષણ બળ લાગતું હોય. અને જેના કારણે બોલ છે તે ધીમે ધીમે ધીમો પડે અને ધીમો પડ્યા પછી તે સ્ટોપ થઈ જાય. અથવા તો સામેથી કોઈ હવા, આપણા વાતાવરણમાં હવા રહેલી છે તો હવા દ્વારા પણ બળ લાગતું હોય, એટલા માટે બોલ છે તે સ્ટોપ થઈ જાય છે. જો આવું કોઈ બળ ન હોત તો એકવાર તમે ધક્કો મારીને બોલને ચાલુ કરી દો પછી તો ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે. એનું એક તમને ઉદાહરણ દઉં તો આપણા અવકાશમાં કોઈ વાતાવરણ નથી, કોઈ હવા નથી, તો ત્યાં એક વખત તમે કોઈ ઉપગ્રહ છોડી અને એને ધક્કો મારી દો એટલે એ જે દિશામાં તમે ધક્કો માર્યો હોય એટલી સ્પીડથી તે એની મેળે ગતિ કરે જ રાખે. પછી એને કોઈ એક્સ્ટ્રા ફોર્સની જરૂર પડતી નથી. તમારા કેટલાક અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે. જમીન ઉપર કોઈ દડો છે ગબડે છે, એટલે કે મેં હમણાં ઉદાહરણ દીધું તે, અને તે ધીમે ધીમે ધીમો થઈ જાય છે અને અંતે તે અટકી જાય છે એટલે કે સ્ટોપ થઈ જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે
પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે સાયકલ ધીમી થઈ જાય છે. શું કામ? તો કે એક તો સામેથી પવન આવતો હોય, બીજી વસ્તુ સાયકલના વ્હીલ હોય તે જમીન સાથે ઘર્ષણ બળ ઉત્પન્ન કરે અને જેના કારણે બરાબર આપણે બે હથેળિયામાં ઘસીએ તો ઘસવું એટલે કે ઘર્ષણ કરીએ તો જોજો ગરમી એટલે કે ઉષ્મા પણ ઉત્પન્ન થાય, ગરમાટ થઈ જાય. બરાબર, શિયાળામાં તમે ટ્રાય કરો તો ખૂબ તમને ખ્યાલ આવે. અંતે અટકી જાય છે સાયકલ અને કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. તેવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. અને શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવો ઉમેરી શકો છો, એક્સપિરિયન્સ કહી શકો છો? તો આ બધી જ પરિસ્થિતિમાં આ વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. તમે સામાન્ય રીતે જોવો તો કોઈ બળ લાગતું નથી, પણ તેની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. ઓમ બળ લાગે છે પરંતુ તમને એ બળ દેખાતું નથી. અને તેમની ગતિની અવસ્થા શાના કારણે બદલાય છે? તો કે ઘર્ષણના કારણે. શું તેમના પર કોઈ બળ લાગતું હતું? તો કે હા, ઘર્ષણ બળ લાગતું હતું. શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળની કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? તો કે જો બધી જ વસ્તુ ધીમે ધીમે ધીમી થઈ ગઈ હતી અને પછી બંધ થઈ ગઈ હતી તો બોલ આ દિશામાં ગતિ કરે છે તો એનું ઘર્ષણ બળ હંમેશાની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય તો જ બોલની સ્પીડ છે તે ધીમે ધીમે ધીમી થઈ અને બોલ સ્ટોપ થઈ જાય. જો આ જ દિશામાં બળ લાગતું હોય તો બોલની સ્પીડ વધવી જોઈએ ને? હા, સાચી વાત સર તમારી. તો હંમેશા વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ હંમેશા ઓપોઝિટ ડાયરેક્શન એટલે કે વિરુદ્ધ દિશાની અંદર લાગતું હોય છે. યાદ રાખવાનું છે. આગળ હવે જોઈએ. આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ એક ઘર્ષણ બળ છે અને ઘર્ષણ બળને ઇંગ્લિશમાં ફ્રિક્શન પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાગે છે. સ્થિર સ્થિતિમાં લાવવું એટલે કે સ્ટોપ કરી દે છે બોલને ધીમે ધીમે. અને તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને શું કરી દે? તો કે તે સ્થિર કરી દે છે હોડીને પણ. ઘર્ષણ બળ હંમેશા બધા ગતિમાન પદાર્થો પર લાગે છે. બધા જ ગતિમાન પદાર્થો હોય તેના ઉપર ઘર્ષણ બળ લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ઘર્ષણ બળની દિશા મેં હમણાં તમને કીધું તું કઈ દિશામાં હોય? તો કે હંમેશા ઓપોઝિટ ડાયરેક્શનમાં જ હોય એટલે કે તે હંમેશા વિરુદ્ધ દિશામાં જ હોય છે. કારણ કે ઘર્ષણ બળ બે સપાટી વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. માની લ્યો આ બોલ છે, આ જમીન છે, તો આ બોલની સપાટી અને જમીનની સપાટી આ બેના સંપર્કને લીધે જ તે ઉત્પન્ન થાય છે. એટલે હંમેશા તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે અને આ બળ વિશે પ્રકરણ 9માં તમે વધારે શીખશો, જેને સંપર્ક બળ કહે છે કે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા તરફ જે બળ લગાડે તેને કહેવાય સંપર્ક બળ, જે આપણે ધોરણ 9માં શીખીશું. ડન? આગળ જોઈ લઈએ. કદાચ તમે જાણવા ઉત્સુક હશો કે શું કોઈ પદાર્થ પર બળ લગાડવા માટે હંમેશા તેની સાથે સંપર્કમાં રહેવું જરૂરી છે? તો કેમ, ચાલો શોધીએ. તો કે એવું નથી કે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડવી છે તો હંમેશા એના સંપર્કમાં રહેવું જરૂરી નથી. આપણે એનું જ એક ઉદાહરણ જોઈએ. તો હવે જોઈએ આપણે બિન સંપર્ક બળો કે એને કોઈ સંપર્કમાં નથી એમ છતાં પણ તેના ઉપર બળ લાગે છે. તેમાંથી એક છે ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ. તો ચાલો હવે આપણે જોઈએ ચુંબકીય બળ એટલે કે મેગ્નેટિક ફોર્સ. તો એના માટે આપણે પ્રવૃત્તિ 8.6 જોશું કે ગજિયા ચુંબકની એક જોડ લેવાની છે અને આકૃતિ 8.10માં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર એટલે કે રોલર્સ પર મૂકો અને હવે બીજા ચુંબકને એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. હમણાં આકૃતિ જોશું ને એટલે બધું જ સમજાઈ જશે હો. લાવો અને બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તેનું અવલોકન કરો. ત્યારબાદ ચુંબકના બીજા છેડાના નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો. જ્યારે પણ બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે નોંધો. જુઓ, આ ચુંબક છે. ચુંબકને આપણે આવી રીતના પેન્સિલ ઉપર રાખી દીધી. હવે શું કર્યું? તો કે માની લ્યો કે આનો દક્ષિણ ધ્રુવ હતો તો એની સામે આનો ઉત્તર ધ્રુવ આપણે લઈ આવ્યા.
તો આ શું થશે તો કે આ ચુંબક છે એ આ બાજુની સાઈડ ગતિ કરશે, કારણ કે બે વિરુદ્ધ ધ્રુવો હોય એકબીજાને આકર્ષે. જોવો આ લાલ કલરનું છે એ અલગ ધ્રુવ છે, આ બ્લુ કલરનું અલગ ધ્રુવ છે. આપણને ખબર છે કોઈ ચુંબક હોય એમાં બે ધ્રુવો હોય, એક બાજુ ઉત્તર ધ્રુવ હોય તો બીજી બાજુ દક્ષિણ ધ્રુવ હોય. માની લ્યો કે અહીંયાનો આ દક્ષિણ ધ્રુવ છે તો આ ઉત્તર ધ્રુવ હશે, તો આ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ, ઉત્તર ધ્રુવ એટલે નોર્થ, NS તરીકે દર્શાવાય. બરોબર, તો આ બે વિરુદ્ધ ધ્રુવો હોય એકબીજાને શું કરે, આકર્ષે. જ્યારે બે સમાન ધ્રુવો હોય એકબીજાથી બાંધે એટલે કે એકબીજાથી આઘા જાય, દૂર જાય. માની લ્યો કે અહીંયા આ ઉત્તર ધ્રુવ છે એટલે કે આ નોર્થ પોલ છે અને આ ઉત્તર ધ્રુવ છે, તો બે સમાન ધ્રુવો છે એકબીજાથી દૂર જાય. તો જુઓ આમાં આ દિશામાં બળ લાગે, આમાં આ દિશામાં બળ લાગે, જેથી કરીને ચુંબક આ બાજુ ગતિ કરશે અને જ્યારે આમાં એકબીજાને આકર્ષશે આ બાજુની સાઈડ બળ લાગે એટલે ચુંબક આ બાજુની સાઈડ ગતિ કરશે. ડન. જો આમાં કેવી રીતના બળ લાગે, આ બાજુની સાઈડ બળ લાગે કારણ કે આકર્ષે, જ્યારે આમાં આ બાજુની સાઈડ બળ લાગે કારણ કે એકબીજા અપાકર્ષે, એકબીજાથી દૂર જાય છે. એ જ વસ્તુઓમાં લખેલી હતી, પરંતુ આપણે સહેલાઈથી આકૃતિ જોઈને સમજી લીધી. બરોબર, અને આકૃતિમાં સમજાય એવું લખેલું વાંચીને સમજાય નહીં. ચાલો, બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકારો પર રાખેલા ચુંબક ગતિ કરવાનું શરૂ કરે, તો કે હા, પેન્સિલ ઉપર રાખ્યા હતા એટલે ગતિ કરે. શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશા તરફ ગતિ કરે? નહીં. સમાન ધ્રુવો હોય તો એકબીજાની વિરુદ્ધ ગતિ કરે, જો વિરુદ્ધ ધ્રુવો હોય તો એકબીજાની નજીક આવે. બરોબર, અને આ અવલોકનો શું સૂચવે છે, શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ? તો કે હા, લાગતું તો હોવું જ જોઈએ. અને ચુંબક દ્વારા જે બળ લાગે છે એનું આપણે એક સરસ મજાનું નામ આપી દીધું અને એ નામ છે ચુંબકીય બળો. શું નામ છે તો કે ચુંબકીય બળો. ચાલો આગળ જોઈએ. હવે આપણે ધોરણ 6 માં શીખ્યા છો કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આપણે જો ધ્રુવો શોધતા શીખાતા કે દોરી બાંધી હતી ચુંબકમાં, ચુંબકને ફેરવો તો એ સ્થિર હંમેશા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થતો હતો. જે ધ્રુવ ઉત્તર દિશામાં, જે બાજુ ઉત્તર દિશામાં આવે તેને ઉત્તર ધ્રુવ કહેતા હતા, જે બાજુ દક્ષિણ દિશામાં આવે તેને દક્ષિણ ધ્રુવ કહેતા હતા. આપણે 6ઠા ધોરણમાં શીખી ગયા હતા. અત્યારે તમે 8મામાં છો. બરોબર, તો આપણે શીખાતા કે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે એટલે કે એકબીજાથી દૂર જાય અને અસમાન ધ્રુવો છે એકબીજાને હંમેશા આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ ને પણ ખેંચાણ કે ધક્કોના મારવાના સ્વરૂપે જોઈ શકાય. હા, જો એકબીજાને અપાકર્ષે એટલે કે એકબીજાને ધક્કો મારે અને એકબીજાને આકર્ષે એટલે કે એકબીજાને ખેંચે, એવું કહી શકાય? તો કે હા સર, કહી શકાય. એટલે કે ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે આપણે જોઈ શકાય છે. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? શું એ બે ચુંબકોને અડાડવા જરૂરી હતા? સંપર્ક કર્યો હતો? તો કે જરૂરી નહોતા. અને એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. અને ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક એટલે કે બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. તમે અસંપર્કીય, બિનસંપર્કીય. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર પણ બળ લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક એટલે કે બિનસંપર્ક બળ છે. ત્યારબાદ હજી એક આવું અસંપર્ક બળ છે, એ છે સ્થિત વિદ્યુત બળ. જોજો, સ્થિત વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, જેને કહેવાય સ્થિત વિદ્યુત બળ. તો એના માટે જોઈએ આપણે પ્રવૃત્તિ 8.7 કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની છે. શું લેવાની છે? પ્લાસ્ટિકની સ્ટ્રો લઈ લીધી, તેના લગભગ 2 સરખા ટુકડા કરી દેવાના, 2 કટકા, 2 ભાગ કરી દેવાના. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો અને તેનું અવલોકન કરો. હમણાં આકૃતિ જોશું ને, સરસ સમજાઈ જશે. હવે લટકાવેલા સ્ટ્રોના મુખ છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અને ફરી અગાઉના કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે તમે શું અવલોકન કરો છો તે જોવો. આકૃતિ જોઈને હમણાં ખ્યાલ આવી જશે. તો માની લ્યો આ સ્ટ્રો છે, એને લટકાવી છે, આ બીજી સ્ટ્રો છે. બરોબર, શું કર્યું છે તો કે આ સ્ટ્રો છે ને એને આપણે શેમાં ઘસી લીધી છે. પછી આ સ્ટ્રો બાજુ લઈ જાઓ તો આ સ્ટ્રો આની તરફ ગતિ કરે. એક તમને સિમ્પલ ઉદાહરણ દઉં. તમે નાના નાના કાગળના ટુકડા કરજો,
પછી તમારી પાસે જે કંપાસમાં પ્લાસ્ટિકની સ્કેલ હોય ને એને તમે માથામાં આમ ઘસશો, પછી કાગળના ટુકડા પાસે લઈ જશો ને તો કાગળના ટુકડા ઓટોમેટિક આમ ઊંચા થશે. એવું તમે ટ્રાય કરજો. તો આ જ વસ્તુ જે છે, આ જે બળ લાગ્યો, જો એ કાગળનો ટુકડો ઊંચો કેવી રીતના થયો, તો એની ઉપર કંઈક બળ લાગ્યું હશે ને. તો આ જે બળ લાગ્યું એ કોઈ ચુંબક તો નથી સ્કેલ, તો આના ઉપર જે બળ લાગ્યું એ સ્થિત વિદ્યુત બળ છે. શું છે? સ્થિત વિદ્યુત બળ. યાદ રાખજો. તો કે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. શું સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. અને આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ છે. જો આ સ્થિત વિદ્યુત બળ વિશે આપણે અગાઉના ધોરણમાં શીખીશું. કોઈ પણ વસ્તુ હોય એમાં ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, તો આમાં અલગ અલગ અને વીજભાર હોય, જેમાં ધન વીજભાર હોય, ઋણ વીજભાર હોય અને એક ન્યુટ્રલ હોય, એટલે કે ધનય નહીં ને ઋણય નહીં. તમને ઘણી વસ્તુ સમજાતી નહીં હોય તો આપણે આગળના ધોરણમાં આ વસ્તુ શીખીશું. એવું માની લ્યો કે આમાં સ્થિત વિદ્યુત બળ ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા કોઈ વિદ્યુત ભારિત અથવા તો વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. જો તમે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસી હતી તો આને વિદ્યુત ભારિત પદાર્થ કહેવાય. જ્યારે ઓલી સ્ટ્રો હતી લટકાવેલી, જે ઘસા વગરની સ્ટ્રો હતી, એ શું હતી? તો કે વિદ્યુત ભાર રહિતની હતી. જ્યારે ઓમાં કાગળમાં ઘસી એટલે વિદ્યુત ભાર રહિત થઈ ગઈ હતી. બે પદાર્થના સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ પણ અસંપર્ક બળનું અથવા તો બિન સંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. તમે પ્રકરણ 12માં વિદ્યુત ભારો વિશે વધારે શીખશો. ક્યારે? પ્રકરણ 12માં જ આપણે શીખીશું, આ જ ધોરણમાં. હવે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ. માની લ્યો કે એપલ છે, સફરજન છે, બરોબર. એ ઝાડવા માટે તૂટ્યું તો એ નીચેની તરફ ગતિ કરે. શું ઝાડવાએ એને ધક્કો માર્યો? શું? તો કે ધક્કો માર્યો નથી. તો એના ઉપર કંઈક બળ લાગે તો જ એ એપલ છે ગતિ કરે ને. તો કે હા. તો કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે ને. જમીન છે એ બધી જ વસ્તુને પોતાની તરફ આકર્ષે, ખેંચે, એટલે ગુરુત્વાકર્ષણ બળ થયું. આપણે બોલને ઉપરની તરફ ગતિ કરી, ઉપરની તરફ ઘા કર્યો, તો ચાલો આપણે તો ઉપરની તરફ ગતિ કરાવી, પછી બોલ ધીમે ધીમે ધીમો થાય. ધીમો થયા પછી પાછો આમ ઊંધો નીચેની તરફ આવે, તો શું ઉપરથી કોઈ આમ ધક્કો માર્યો? તો કે નહીં. બોલ છે એને જમીન છે અને બોલને આકર્ષે, તો બોલને આકર્ષે, બોલને પોતાની તરફ ખેંચે, તો એ આકર્ષણ બળ છે જમીનનું, એને કહેવામાં આવે ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય છે તો તે જમીનમાં તરફ પડે છે, અને વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ, ફળ પણ જમીન તરફ પડે છે. શું તમે ક્યારે આશ્ચર્ય થયું છે કે આવું શું કામ થાય છે? તો નીચે તરફ કેવી રીતના પડે છે? તો એના ઉપર એક બળ લાગે છે, અને આ બળનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. તેઓ જેને છોડવામાં આવે કે તરત જ તે નીચે તરફ ગતિની શરૂઆત કરે છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. અને શું તેના પર બળ લગાડ્યા વગર આવું શક્ય બને છે? અને આ કયું બળ છે? તો કે આ બળ ગુરુત્વાકર્ષણ બળ છે. મેં તમને કહી દીધું છે. આમાં હવે તમને સમજાવે છે કે પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે, પૃથ્વી તરફ એટલે કે પડે છે કારણ કે પૃથ્વી તેમનું પોતાની તરફ ખેંચે છે, અને આ બળને ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ કહેવામાં આવે છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ અથવા તો ગ્રેવિટી પણ કહેવામાં આવે છે. અને આ એક આકર્ષણ બળ છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે, અને ગુરુત્વ બળ આપણા બધા જ પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહે છે. આપણે લાગે, તમે ઠેકડો મારો ઉપરની બાજુ તો તમે પાછા નીચે જ આવો, આપણા ઉપર લાગે છે. આ જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ જ વહેવા લાગે છે, અને ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ જ્યાં ઢાળ હોય તે તરફ વહે છે. આ માત્ર જાણકારી માટેની વસ્તુ છે, તે તમે તમારી રીતના વાંચી શકો છો. તો અહીંયા આપણો ફોર્સ એટલે કે બળ હતું તે પૂરું. હવે ચાલુ થશે 8.8 દબાણ. દબાણ એટલે જ થાય પ્રેશર. તો જોઈએ કે શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? દબાણ અને બળ આ બે વચ્ચે કોઈ સંબંધ છે ખરો? તો ચાલો આપણે શોધીએ. તો કે કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. માની લ્યો કે આ લાકડાનું પાટિયું છે, અહીંયા આપણે એક આમ ખીલી ઠોકવાની છે. શીર્ષ એટલે ઉપરના ભાગેથી આમ ખીલી ઠોકવાની છે, બરોબર. શું તમે સફળ થાવો છો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે આ વખતે ઠોકી શકો છો?
જો આ રીતના ખીલી ખોદો તો જ લાકડાના પાટિયામાં જાય, અને ઊંધી કરીને ખોદો તો લાકડાના પાટિયામાં શું ખીલી ઠોકાય? તો કે ન ઠોકાય. બરોબર, ખીલી અંદર જાય તો કે ન જાય. ત્યારબાદ શાકભાજીને કોઈ મુઠ્ઠી છરી વડે કાપો, કોઈ બુઠ્ઠી છરી વડે કાપો તો શું સરખી કપાય છે? નથી કપાતી. પરંતુ ધારદાર છરી વડે કાપો તો તે સરળતાથી કપાઈ જાય છે, કટ થઈ જાય છે. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના આનેદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. જોજો, એના માટેનું એક સૂત્ર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણની વ્યાખ્યા, દબાણ કોને કહેવાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. માની લ્યો કે આટલું ક્ષેત્રફળ છે, તો આ ક્ષેત્રફળ પર લાગતા બળ, અહીંયાથી આ બળ લગાડવામાં આવે તો એને દબાણ કહેવામાં આવે છે. ડન છે એટલી વસ્તુ? ચાલો આગળ જોઈએ. દબાણનો એક સરસ મજાનું સૂત્ર છે કે બળ અને એના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. માની લ્યો કે ખીલી આ ટાઈપની હતી, તો આ જે સપાટી છે એના ઉપર બળ લાગે છે, તો ઉપર જેટલું બળ લગાડીએ છીએ એ છેદમાં આ જે સપાટી છે જેનું ક્ષેત્રફળ જેટલું છે છેદમાં એ, તો આને કહેવાય દબાણ. દબાણને કહેવાય પ્રેશર. પ્રેશરનો પી બરાબર બળ એટલે કે ફોર્સ ના છેદમાં એરિયાનો એ. એરિયા એટલે કે ક્ષેત્રફળ. બરોબર, તો આખું સૂત્ર સરસ રીતે મેં તમને સમજાવી દીધું છે કે દબાણ પી બરાબર એફના છેદમાં એ. પી એટલે પ્રેશર, એફ એટલે કે બળ એટલે કે ફોર્સ, અને એ એટલે કે એરિયા એટલે કે ક્ષેત્રફળ. હવે પહેલી બેન કંઈક કહે છે કે હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા ઉપર એક કાપડને ગોળ વીંટાળીને કેમ રાખે છે, કુલી છે તે, અને આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્કનું ક્ષેત્રફળ વધારી દે છે, અને આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ બોજને સરળતાથી ઉઠાવી શકે છે. જો આ કુલી છે, તો કુલી માથા ઉપર આવું કપડું હોય લાલ કલરનું, જેથી કરીને આ જે ઉપરનો વજન હોય તેને તે વજન ઓછો લાગે. બરોબર, કારણ કે તેનું ક્ષેત્રફળ વધારી દે છે એટલા માટે. હવે જુઓ કે નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે, તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું તેના પર લાગતું દબાણ તેટલું જ વધારે હશે. પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું થાય એટલું દબાણ વધે. બરોબર, ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ અને તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું હોય છે. ખીલીનો જે અણીદાર ભાગ છે એના કરતાં ક્ષેત્રફળ ઉપરનો ભાગ હોય એનું જાજુ હોય, તો જેનું ક્ષેત્રફળ જાજુ, બરોબર, ત્યાં જો તમે દબાણ આપો તો એ દબાણ વધે. બરોબર, તો ક્ષેત્રફળ કરતાં ઓછું છે તેથી બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરી દે છે. ક્ષેત્રફળ વધારે, બરોબર, એટલો ફોર્સ વધારે લાગે, એટલું દબાણ વધારે લાગે. શું હવે તમે સમજાવી શકો છો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાવવામાં આવે છે? જો તે પટ્ટી પહોળી હોય તો સરળતાથી આપણા ખભામાં જે પટ્ટી હોય તે રાખી દઈએ, તો એ પહોળી પટ્ટી હોય તો તેનું ક્ષેત્રફળ વધી જાય. ક્ષેત્રફળ વધી જાય તો આપણને ખભામાં પ્રેશર ઓછું આવે, દબાણ ઓછું આવે, એટલા માટે લગાવવામાં આવે છે. અને પાતળી પટ્ટી કેમ લગાવવામાં આવતી નથી? તો કે તો ખભા છે એની ઉપર દબાણ ખૂબ વધારે લાગે એટલા માટે. તથા કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ રાખવામાં આવે છે. શું પ્રવાહી અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ જ ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? તો ચાલો આપણે શોધીએ. તો જુઓ, સૌથી પહેલાં આપણે જોશું 8.9 એટલે કે પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાવવામાં આવતું એક જાતનું આપણે બળ એટલે કે પ્રેશર જોવાના છીએ. તો એના માટેનું પ્રવૃત્તિ 8.8 આપણે કરવી જોઈએ. તો ચાલો સૌથી પહેલાં આપણે પ્રવૃત્તિ 8.8 કરીએ. તો સૌથી પહેલાં પારદર્શક કાચની એક નળી અથવા તો પ્લાસ્ટિકનો પાઇપ લેવાનો. પારદર્શક એટલે કે ટ્રાન્સપેરન્ટ કાચની નળી અથવા તો પ્લાસ્ટિકનો પાઇપ લેવાનો છે. પાઇપ નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ. ડન એટલી વસ્તુ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો અને તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો અને પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચી અને બાંધી દેવાની થાય છે.
એના પછી જોવો જોઈએ પાઇપને શિરોલમ રાખી અને તેને મધ્ય ભાગથી પકડો. જો આ બધી વસ્તુ અત્યારે ન સમજાય તો હમણાં આકૃતિમાં તમને સમજાવીશ. આકૃતિ 8.14માં દર્શાવ્યા મુજબ તમારા કોઈ મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? અને પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો અને પાઇપમાં થોડું વધારે પાણી રેડો અને રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરી અવલોકન કરો અને આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. શું તમને રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? હવે તમે જુઓ, આ છે બે પાઇપ, બરોબર. બેની અંદર શું ભરેલું છે? તો કે પાણી ભરેલું છે. શું ભરેલું છે? તો કે પાણી ભરેલું છે. અને પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે, બરોબર. એના માટેનું આ સરસ મજાનું આ એક જાતનો પ્રયોગ છે કે શું છે કે અહીંયા નીચેની બાજુ તમે જુઓ કે આવી વસ્તુ લગાડેલી છે. જો ઊંચાઈ વધારે તો દબાણ ઓછું લાગે છે. શું લાગે છે? દબાણ ઓછું લાગે છે. આ નીચે શું છે? તો કે રબરના ટુકડાઓ છે. શું છે? તો કે રબરનો ટુકડો અથવા તો તમે ફુગ્ગો લઈ શકો છો, બરોબર. અને એક એ રબરની સીટ છે અને અહીંયા આપણે ખેંચીને બાંધી દીધી છે. શું કરી છે? ખેંચીને બાંધી દીધી છે. તો આ રીતનો એક સરસ મજાનો પ્રયોગ છે, તમે જોઈ શકો છો. હવે એના પછીનો નેક્સ્ટ પ્રયોગ જોઈએ આપણે, પ્રવૃત્તિ 8.9. તો પ્રવૃત્તિ 8.9માં પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે. એની પહેલાં થોડી એક વધારે આપણે અવલોકન કરીએ. તો તમે જુઓ, જે પાઇપની અંદર પાણી જાજુ છે, પહેલાં જોઈ લે થોડુંક કે જે પાઇપની અંદર પાણી જાજુ છે, આમાં પાણી ઓછું છે ને આમાં પાણી જાજુ છે. તો જે પાઇપની અંદર પાણી જાજુ છે તો નીચે દબાણ એમાં વધારે લાગે છે, કારણ કે આમાં પાણી ઓછું છે તો આ ફુગ્ગો જોવો ઓછો ફૂલ્યો છે. આમાં પાણી વધારે છે તો નીચે ફુગ્ગો વધારે ફૂલ્યો છે. ટૂંકમાં દબાણ જેમાં પાણી જાજુ એમાં દબાણ વધારે લાગે છે. બસ એવો સિમ્પલ પ્રવૃત્તિ છે. એવી જ પ્રવૃત્તિ 8.9 કે પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે. તમે પાણી કે સોફ્ટ ડ્રિંક્સની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. કોઈ કોલ્ડ ડ્રિંક્સ હોય, સોફ્ટ ડ્રિંક હોય તેની બોટલ તમે લઈ શકો છો. આકૃતિ 8.15માં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડાક સેમી લાંબી એક નળાકારની નળી એટલે કે ટ્યુબ લગાડો. જો આકૃતિ પણ સાથે જોઈએ આપણે તો આ રીતની એક બોટલ લેવાની છે. અહીંયા આપણે નીચે એક હોલ પાડીને ટ્યુબ લગાડવાની છે અને અહીંયા એક બલૂન એટલે કે ફુગ્ગો આપણે લગાવવાનો છે. ડન. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાથી થોડો ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયા પાસે તેને દાખલ કરો. જો એ ટ્યુબને ગરમ કરશો અને પછી બોટલ પાસે દાખલ કરશો તો બોટલ પ્લાસ્ટિકની હશે એટલે સરસ રીતનું દાખલ થઈ જશે, બરોબર. ગરમ કરી એટલે પ્લાસ્ટિક ઓગળે એટલે સરસ રીતના બોટલની અંદરથી કાચની ટ્યુબ છે તે દાખલ થઈ જાય, બરોબર. જોડાણ એટલે કે સાંધા પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો. કાચની નળીના મુખને પ્રવૃત્તિ 8.8 અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો અને હવે બોટલને પાણીથી અડધી ભરો અને અવલોકન કરો કે આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની સીટ કેમ ફૂલી જાય છે અને બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની સીટ ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? તો કે હા. જુઓ, અહીંયા આપણે રબરની સીટ લગાડી છે એટલે કે ફુગ્ગો લગાડ્યો છે તો અહીંયા પાણી ભરવામાં આવે તો એ ફૂલી જાય છે. જો વધારે પાણી ભરવામાં આવે તો આ પ્રેશર વધારે હોય જેથી કરીને તે વધારે ફૂલી જાય છે. બસ આ ટાઈપનો સામાન્ય પ્રયોગ છે કે જેટલું ઝાઝું પાણી એટલું પ્રેશર ત્યાં ફુગ્ગા ઉપર વધારે લાગે. નોંધો કે રબરની સીટને પાત્ર એટલે કે બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં દિવાલમાં લગાવવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની સીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ બળ લગાડે છે? તો ચાલો તેની વધારે આપણે એક તપાસ કરીએ. જો આ સાવ નીચેની બાજુ નહીં પરંતુ આ દિવાલ ઉપર લગાડ્યું છે તો દિવાલમાં પણ આ જે પાણી છે તે બળ લગાડે છે અને આ પાણી દ્વારા અહીંયા બળ વધારે લાગે, અહીંયા એનાથી ઓછું લાગે. જો અહીંયા ફુગ્ગો રાખ્યો હોય તો આનાથી ઓછું ઘણું બળ ઉપરની બાજુ લાગતું હોય છે. હવે પ્રવૃત્તિ 8.10 આપણે કરીએ તો પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા તો એક નળાકાર પાત્ર લેવાનું છે. કેનું? તો કે પ્લાસ્ટિકનું. ઓકે, તમે વપરાયેલો ડબ્બો કે પ્લાસ્ટિકની વપરાયેલી બોટલનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ ટાઈપની એક પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. પછી અહીંયા આપણે કાણા પાડવાના છે. શું કરવાનું છે? હોલ પાડવાના છે. પહેલાં ફટોફટ વાંચી લઈને પછી સમજીએ.
તમે વપરાયેલો ડબ્બો કે પ્લાસ્ટિકની વપરાયેલી બોટલનો ઉપયોગ કરી શકો છો। બોટલના તળિયા પાસે ચારેય દિશામાં છિદ્ર કરો। ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય। હવે બોટલને પાણીથી ભરો। શું અવલોકન કરો છો કે શું છિદ્રોમાંથી નીકળતા પાણી જુદા જુદા પ્રવાહો બોટલના સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? તો જોજો, અહીંયા આપણે આ સમાન અંતરે બધાય હોલ પાડ્યા છે, તો આ પાણી અહીંયા બહાર આવતું હશે તો આટલા જ અંતરે અહીંયા આવતું હશે। આ દાખલા તરીકે 2 સેન્ટીમીટર હશે તો અહીંયા આ 2 સેન્ટીમીટર હશે અને અહીંયા આ 2 સેન્ટીમીટર હશે, એટલે કે સમાન અંતરે પાણી બહાર આવે છે। એટલે કે આ ઊંચાઈએ પાણી છે એ સમાન બળ લગાડે છે, સમાન પ્રેશર લગાડે છે, બરોબર। હવે તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લાગે છે। શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્ર ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે? તો ચાલો આપણે તેને શોધીએ। તો બુઝોભાઈ કંઈક કહે છે, જુઓ, પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપલાઇનો, લીક થતા જોડાણો કે છિદ્રમાંથી મેં પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે। શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે કે નથી, એવું બુઝોભાઈ કહે છે। તો જ્યારે તમે કોઈ ફુગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? ફુગાને ફૂલાવીએ ત્યારે આપણે મોઢું એનું બંધ કરી દઈએ, બરોબર। કે જો ફૂલાવેલા ફુગાના મોંને આપણે ખોલી દઈએ, ફુગાનું મોઢું ખોલી દઈએ આપણે, તો પાછી હવા શું થાય? બહાર નીકળી જાય, એટલા માટે। અને માની લો કે તમારી પાસે એક એવો ફુગો છે કે જેમાં કાણા છે, છિદ્રો છે, તો શું એની અંદર હવા રહે? તો કે ન રહે, કારણ કે જે કાણું હોય, હોલ હોય, છિદ્ર હોય, તેમાંથી હવા બધી શું થાય? તો કે બહારની બાજુ આવી જાય છે હવા, એટલા માટે, બરોબર। તો તેને ફૂલાવી શકશો નહીં, કેમ કે શું આપણે કહી શકીએ છીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? તો કે હા, હવા બધી જ દિશામાં બળ લગાડે છે। માની લ્યો આ ફુગો હોય, બરોબર, અહીંયા આપણે હવા ભરેલી છે, જો આ ઉપરનો ભાગ ખોલી દઈએ તો આ ઉપરની દિશામાં હવા બળ લગાડે, એટલે ત્યાંથી હવા બહાર નીકળી જાય। અથવા તો અહીંયા કોઈ કાણું છે તો કાણા આ દિશામાં હવા બળ લગાડે છે, તો હવા અહીંયાથી શું થાય? તો કે બહારની બાજુ આવતી રહે છે, નીકળી જાય છે। આ પ્રયોગ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે હવા તે છે તે બધી જ દિશામાં બળ લગાડે છે। યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? તો કે બધી જ હવા બહાર નીકળી જાય છે। અને શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો એટલે કે સપાટી પર દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર બળ લગાડે છે। હવે જુઓ, વાતાવરણ છે ને, એ વાતાવરણનું પણ એક દબાણ છે। વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર, એનું પણ એક પ્રેશર છે, આને કહેવાય એટમોસ્ફિયરિક પ્રેશર। તો આપણે જોઈએ હવે વાતાવરણનું દબાણ। તો આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ હવા છે, હવાના આ આવરણને વાતાવરણ કહેવાય। આપણી આજુબાજુ હવા છે, એ હવા બધી હવાનું મિશ્રણ છે, જેમાં ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, તો આ બધાનું મિશ્રણ છે, બરોબર। આ હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। અને વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી છે। આમ પૃથ્વીની સપાટીની ઘણી વધારે ઉપર સુધી તે ફેલાયેલી છે, અને આ હવા વડે લાગતા દબાણને વાતાવરણીય દબાણ કહે છે। આપણે બેઠા છીએ તો આપણા ઉપર પણ આ હવા છે એનું કોઈક દબાણ લાગતું હશે, ભલે આપણે એમને સામાન્ય રીતે ફીલ કરી શકતા નથી। તો આ જે દબાણ છે તેને વાતાવરણીય દબાણ કહેવાય, એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય છે। અને આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે। એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે। જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ, તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે। માની લ્યો કે આને આપણે એકમ ક્ષેત્રફળ કહીએ અને અહીંયા આપણે એક નળાકાર ઊભો રાખીએ, તો આની અંદર જે હવા ભરેલી છે, બરોબર, એટલી હવાનું આપણે શું કહીએ છીએ? તો કે એટલું હવાનું દબાણ છે, એવું આપણે કહી શકાય છે। આ હવાનું જે વજન હશે એ વજન છે, એ હવાનું દબાણ થઈ ગયું। એ નીચેની બાજુએ કંઈક હું વસ્તુ રાખું, બરોબર, તો હવાનું વજન કરી લેવાનું, અને હવાનું વજન છે તે એક જાતનું વાતાવરણનું દબાણ હશે તેવું કહેવાય છે। પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે કેટલું હોય છે, ચાલો આપણે તેના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ। આપણને ખબર છે હવા ખૂબ પાતળી છે, હવાનું વજન કરવો તો કરવો કેમ?
કરી જ શકીએ નહીં, પરંતુ હા વજન હોય છે બાળકો અને કરી પણ શકાય છે. પ્રવૃત્તિ 8.11 જોઈએ કે એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લેવાનું છે અને તે એક રબરના નાના કપ જેવા દેખાય છે અને તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? જો આવું આપણે ખબર હોય તો એક ચૂસક હોય છે જેને આપણે કાચની સપાટી ઉપર આમ દબાવીએ તો ચોંટી જાય, કારણ કે ત્યાં અહીંયા જે હવા હોય હવા બધી બહાર નીકળી જાય અને જેથી કરીને અહીંયા તે ચોંટી જાય છે, એટલે કે એક જાતનું પ્રેશર ઉત્પન્ન થાય છે. એટલા માટે પછી તેને જોરથી ઊંચું કરો તો એ ઊંચું થાય, બાકી ઘડીકમાં ઊંચું થતું નથી. જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચે થોડા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગવાને કારણે તેની સપાટી સાથે તે ચોંટી જાય છે અને ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડેલા બળ જેટલું વધુ હોવું જોઈએ, તેથી તે વાતાવરણના દબાણને દૂર કરી શકે છે. અને આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાતાવરણમાં જો આ ચૂસક છે એ કાચમાં ચોંટી ગયું માની લ્યો, બરાબર, તો અહીંયાની અંદરની હવા બહાર નીકળી ગઈ, તો આ વાતાવરણનું દબાણ ચૂસક ઉપર જેટલું હશે તેનાથી વધારે પ્રમાણમાં દબાણ આના ઉપર આવે તો એ ઉખડે, બાકી ઉખડે નહીં, બરાબર. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેની બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવાનું શક્ય નહીં બને. જો શું કહે છે કે આ કાચ છે, બરાબર, અહીંયા ચૂસક લગાડી દઈએ અને અહીંયા ચૂસકની વચ્ચે જે અંદર હવા હોય બધી જ હવા બહાર કાઢી લઈએ આપણે, તો કોઈની આપણે આ મનુષ્યની તાકાત નથી કે આ ચૂસકને આપણે કાચમાંથી ઉખેડી શકીએ, બરાબર. બહુ જોર લગાડવું પડે, તો થોડી ઘણી હવા રહી ગઈ હોય એટલે આપણે સહેલાઈથી એને ઉખેડી શકતા હોઈએ છીએ. શું આ પરથી તમને ખ્યાલ આવે છે કે વાતાવરણનું દબાણ કેટલું વધારે છે? હવે બુઝોભાઈ કંઈક કહે છે કે જો મારા માથાનું ક્ષેત્રફળ કે 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરનું હોય તો મારા માથા ઉપર કે કેટલું બળ લાગે, એવું બુઝોભાઈ વિચારે છે. તો જોઈએ કે જો એક 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું દબાણ લગભગ 225 કિલોગ્રામ દળના કોઈ એક પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે. જો 225 કિલોગ્રામનો કોઈ પદાર્થ હોય એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ કંઈક લાગતું હોય તો આ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલું બળ આમાં પણ લાગતું હોય છે માથા ઉપર. અને આ ગુરુત્વાકર્ષણ બળની નીચે આપણે દબાઈને કચડાઈ જતા નથી. એનું એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું જ છે. જો આપણા શરીરની અંદર પણ હવા છે અને ત્યાં જે હવા છે તેનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું છે, એટલા માટે આપણે આમાં દબાઈ જતા નથી. જો આપણા શરીરની બધી જ હવા બહાર કાઢી લેવામાં આવે તો આપણે આ જે હવા છે, આપણું જે વાતાવરણ છે, તેના બોજા હેઠળ, તેના વજન હેઠળ આપણે દબાઈને કૂચરો વળી જાય, બરોબર. અને તે બહારના દબાણને સમતોલિત કરી દે છે. જો બેયનું દબાણ સરખું હોય આપણા શરીરનું અને બહારની બાજુનું તો એ આડા સવડું સમતોલિત કરી દે. ડન. આ વધારાનું જાણવા જેવી વસ્તુ છે, એ પણ તમે જાણી શકો છો. અને આની સાથે સાથે સરસ મજાનો આપણો આ પાઠ છે, આખો પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખો પાઠ તમે વ્યવસ્થિત સમજી ગયા છો. હવે તમે ક્વેશ્ચન આન્સર આના પાકા કરશો તો તમને વ્યવસ્થિત રીતના યાદ રહી જશે. ધન્યવાદ.